પાપડ ન દીધા, પાપડ દે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે અમારે કડીથી પ્રસાદ છે. નામ આપવા ના પાડી, કડી મહેસાણાથી, અને નામ આપવા ના પાડી છે. એમના બેબીના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે. એટલે અને સાદું ભોજન છે. બાજરાના રોટલા, રીંગણાનું ભરેલું શાક ને ગોળ ને પાપડ ને છાશ. હવે છાશ કેટલા દી પીવાની? 24 શુક્રવાર કેટલા? ગુરુ શનિવાર ન હોય, શુક્રવાર સુધી. એટલે બુધ, ગુરુ ને શુક્ર 3 દિવસ છાશ પીવાની. 3 દી પછી પૂરું. અમારે ચાતુર્માસ ચાલુ થશે ને એટલે છોકરીઓ નીમ લેવાની. રીંગણા પછી હમણાં રીંગણા ખાઈ લેવાનું રોજ, ભરેલું રોજે. ઓલો જાડો રાખજે એક, ઓલો બા વાળો. એટલે તમે આવી દીકરીઓને જમાડો છો કે ચાતુર્માસમાં કાંઈ ને કાંઈ વિશેષ નિયમ લેવાના હોય. આ નિમી એકાદશી આવે ને ત્યારથી ભગવાનને રાજી કરવા. ભગવાન હવે શયન કરશે, પછી દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન ઉઠશે. ભગવાન તો ખાલી લીલા કરે, ભગવાન તો રોજે જાગતા જ હોય. આપણે તો જ જીવી છીએ બધા. એટલે ભગવાને બધી આ લીલા કરી છે, અને એ લીલાને સમજવી આપણી પણ ફરજ છે. જો ભગવાને પણ મનુષ્ય જન્મ આપ્યો છે ને, એટલે અમારી દીકરીઓ, તમે કેને જમાડો છો વિચારજો. આ બાળક અત્યારના આવડે છોકરાઓને તો બધું જમવાનું ઓલું લેવાનું ની જ મન હોય ને, આને છોડવાનું. ભગવાન હાટે, ભગવાનને રાજી કરવા માટે છોડવાનું એમ. એટલે 4.5 મહિના નીમ લેશે. એક રીંગણ, એક મૂળા, જામફળ, શેરડી અને છાશ નહીં પીવાની ભગવાન માટે. આ બધા નિયમ રાખશે 4.5 મહિના. એટલે તમે આ બધી દીકરીઓને જમાડો છો. અને આજનો પ્રસાદ છે કડી પાઈ મહેસાણાથી. નામ આપવા ના પાડી છે. અને આજનો પ્રસાદ શું છે? એક ગોળ બોલે, એક છાશ બોલે, નક્કી કરો હાલ. બરોબર. હવે દેશી ભોજન કા આજનું, આજે સાદું ભોજન છે. તો એમને થેન્ક યુ કહી દો, હેપી બર્થડે કહી દો એમના દીકરીના જન્મ દિવસ નિમિત્તે. જય બોલો. કેટલી છે? 3 થઈ. જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે એમની દીકરીનું જીવન ખૂબ મંગલમય બને અને ખૂબ સુખી થાય એવી ભગવાન શ્રી હરિના. બંધ કરી દે, ખોલતી નહીં. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જમવા માંડો. તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવી છે તો ચોક્કસ મેસેજ કરજો, કોલ કરજો. ધર્મેશભાઈ રાઠોડ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય કષ્ટભંજન. બધાને જય સ્વામિનારાયણ. તો હમણાં એકાદશી આવશે. કોઈ એકાદશી ન રહેતા હોય ને તો એકાદશી નિયમ લેજો કે 4.5 મહિના હું એકાદશી રહીશ એમ. કેમ કે નહીતર આવ્યા ને ગયા ને વહી ગયા, પગટ પેરો પૂરો થઈ ગયો. ખાધું પીધું મોજ કરી એવી જિંદગી ન જીવતા. કંઈક પ્રભુ માટે જીવજો. તમે જેને માનતા હોય ને, ભગવાન માતાજી, એના માટે
થોડુંક જીવન જીવજો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. જય દ્વારકાધીશ. બધાને જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. કાનો નામ મજા કરે. કાનાને કાંઈ વાંધો નથી. હવે સંતો ભેરું વહી જવાનું. જવું હે ને પછી હવે મોટા થાય ત્યાં જવાનું. હો સંતો ભેરું ભણવા ગુરુકુળમાં વહી જવાનું. વરસાદ ને વરસાદ તો છે, ઝીણો ઝીણો છે ને. ક્યારનો છે? 7:30 વાગ્યા વરસાદ છે. નિલેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ભાઈ મને ન કહેવું પડે, હું બધાને ઓળખું છું. હું બધાને ઓળખું છું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સુરત બહુ વરસાદ છે. ભગવાનને પ્રાર્થના કરી કે પાછી બિચારાને નુકસાની ન થાય વરસાદની. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વરસાદની સિઝન છે તો વરસાદ તો આવવાનો. વરસાદની સિઝન એટલે આવવાનો. જય સ્વામિનારાયણ. આવો બધા આવજો, આશ્રમે પધારજો. વેકેશન ક્યારે પડે કીધું તું? તો જન્માષ્ટમી પડશે ને, રક્ષાબંધનનું બધું. ભોજન પ્રસાદમાં બાજરાના રોટલા, ભરેલ રીંગણનું શાક, ગોળ, પાપડ ને છાશ. હા, મહારાજને ધરાવી દીધું અનિલભાઈ. છોકરીઓને આપી દીધું. બધાને મીઠાઈને દીધી હતી ને. મજામાં, એકદમ મજામાં. તમે બધા કેમ છો? તમારે ત્યાં વરસાદ છે? ના, મેં જમી નથી લીધું, મારે બાકી છે. મારે બાકી છે હજી જમવાનું. જય સ્વામિનારાયણ. તને કઈ જોઈશ? ન જો. તમારી ફેવરિટ ડીશ ભાઈ. આવજો જમવા. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને. પરમદી બર્ગર ને એવું ખાવાનું છે કા? ઓકે અનિલભાઈ, કાંઈ વાંધો નહીં. અશોકભાઈ જય સ્વામિનારાયણ. જય રામાપીર. બધા બાને જય સ્વામિનારાયણ કહેજો.
મંજુલાબેન જય સ્વામિનારાયણ, અનિલભાઈ જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ત્યાંથી બધા જય સ્વામિનારાયણ કરો છો, આનંદ થાય, પણ ક્યારેક રૂબરૂ આશ્રમે પધારજો. ગ્રુપ કોલ છે લંડન થી બધેથી છે. જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય રામ, જય રામ, જય જય રામ, જય સિયારામ. ભગવાન તો બધા એક જ છે, ખાલી નામ અલગ અલગ છે. હરિતારા નામ હજાર, મજા આવે નામ લેવાનું પ્રભુનું, પણ લેવાનું. સુરતથી જય સ્વામિનારાયણ. તમને આજ મારે લાઈવ થવું હતું એક વિષય ઉપર, પછી પાછી વળી ફ્રી ન થઈ. નહીંતર એક કિસ્સો સાંભળ્યો હતો ને, એટલે એના માટે સ્પેશિયલ લાઈવ થવું છે. વ્રત નથી દીકર્યું ને, વ્રત નથી, અને વ્રતના રવિવાર રહેવાના હોય ને ભૂલી ગયા, એટલે કે હવે નથી રહેવું. કા નથી રહેવું ને, તો જવું છે, તો રહેવું છે, ઉપવાસ કરવો છે. એટલે 1-2-3 ઉપવાસ કરે તો ભલે કાંઈ નહીં. પૂનમ રહી નાખજો એટલે હાલે. એકાદશી પૂનમ રહેવું હોય તો રહેવાય, એવું કાંઈ નથી. જય શ્રી કૃષ્ણ. એવું હોય રવિવાર નો રહ્યા હોય, દીતવાર તો ન રહેવાય. તું કહેતી હતી કાંઈ કે કઈ રવિવાર નથી રહ્યું ને, હવે હું એવું હોય છે? મને કાંઈ ખબર નથી. હું તો એકાદશી કરું એટલે મને બધું એમાં આવી ગયું. નોયમ કરવાની ભગવાનની, ભગવાન ઘનશ્યામનો, ભગવાન રામનો જન્મ એટલે નોયમ રહેવાની ને એકાદશી. એટલે મને બીજી કાંઈ ખબર ન હોય. રહેવું હોય તો રહેજો, ન રહેવું હોય તો કાંઈ નહીં. નથી રહેવું કાંઈ નહીં. એકાદશી રહી નાખજો, પૂનમ રહી નાખજો, બધું આવી ગયું. જય સ્વામિનારાયણ. હા, વ્રતમાં તમારે એમ થાય ને દીકરીઓને જમાડવી, તો તમ તારે મેસેજ કરજો, કોલ કરજો. તમારે વ્રત નિમિત્તે જમાડી દેશું. તમારે ઉજવણું કરવું હોય ને, ખબર ઉજવણું હોય તે ગોળણી કરવાની હોય ને, હા, તો અહીં ઉજવણું કરી દેશું તમ તારે. મગ પલાર દેજે કાલ બુધવારે. પલાયડા ના તો પલારી જ દો, હાલો, ભૂલાઈ જાય. વૈધા હતા ને ઓજોક, હા વૈધા હતા ને, ઓછા પલાર દે. એક વાટકો ઓછા પલારે ને. રાધે કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આ કેટલી વાર જમે ખબર? 6 વાર જમે છોકરીઓ. 6 વાર જમે, 6 વાર દિવસમાં 6 વાર જમે. તમને એમ થાય ને 3 ટાઈમ દીકરીઓને જમાડતા, 3 ટાઈમ નહીં, 6 ટાઈમ. સવારે, પાછા 10 વાગે, પાછા 12 વાગે, પાછા 4 વાગે, 3 વાગે ને કે 4 વાગે, 3 વાગે, પછી પાછા 5 વાગે ને પાછા અત્યારે. છ 7 વાર થાય ને જમવાનું, એટલી વાર જમે છે. વિચારી લેજો. તમારા ઘરે 1-2 છોકરા હોય તો એ જમતા હોય કેટલો ખર્ચો આવે તમારે, અમારે વિચારી લેજો. કાલે હરિજયંતિ નથી, ગુરુવારે છે ને? હરિજયંતિ ગુરુવારે છે ને? કાલે હરિજયંતિ, કાલ તો બુધવાર છે, ગુરુવારે છે. હા, તો નોમ એટલે હરિજયંતિ છે. હા ભગવાનભાઈ, ઓળખું તમને. એટલે અમારા 6 થી 7 વાર જમણવાર થાય દિવસમાં.
એટલા બધા ભૂખ્યા થાય છોકરાઓ, ડબ્બા ભેગા લઈ જાય, પાછા આવીને જમે. હા પણ જમે છે, જઈમાં રાખે, ખાઈ ન કઈ, ભલે જમે, બીજું શું. નાસ્તાનું ને જમવાનું ચાલુ ને ચાલુ હોય. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, અને આશ્રમે પધારજો. હમણાં ગુરુ પૂનમ આવે છે. ગમે એટલી વાર જમે, તમારી સેવાને સલામ છે. ભગવાન કરે, આપણે શું. પ્રવાસમાં ગયા એ બધા એમ કહેતા હતા કે પ્રવાસમાં બહુ મજા આવી. મજા જ આવે ને, બધું ભગવાન કરતો કરતો છે. હરિનોમ કાલે છે. આ કેમ કાલે બધા કહે છે? નિર્ણય કંઈક મુકાઈ ગઈ છે ને આ કેલેન્ડરમાં. કેદી કાલે છે હરિજયંતી? શનિવાર એકાદશી, તો 2 એકાદશી 2 દસમ શું હે? 2 નો હરિજયંતી. ચાલો ને હમણાં તો સાંખ્યો કે બેનોને ફોન કરીને તપાસ કરી લઈશ. ક્યાંથી બતાવે? ક્યાંથી બતાવે? આમાં જો 7મા મહિનામાં, આમાં જો. લઈ માર પાસે લઈ. હા લઈ માર પાસે લઈ. એ જ છે ને. આ મંદિરનું કામ ચાલુ ને, તો પેલા બધું મંદિરમાં હતું ને, હમણાં ક્યાંક બધું મુકાઈ ગયું છે એટલે. આ જ છે, હવે જોતા નથી આવતું. અને ક્યાંક ટીંગાડી દો ને એટલે ક્યાંય જાય નહીં. આ રથયાત્રા કેટલી તારીખ છે? બુધવાર. કાલે છે તો 2 હરિજયંતી તો કાલે છે. ચાલો કાલે છે તો કાલે ધૂન રાખવાની. અમારે દર હરિજયંતી એના ધૂન હોય. પાછો બાઈને ફોન કરવો. કાલે છે. ચાલો હા કાલે છે. સારું થયું યાદ કરાયું. ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. ત્યાં હંસાબેન ત્યાં તમારે ગુરુવારે હશે, અહીંયા કાલે છે. આમાં બતાવે જ કાલે છે. તોય એકવાર કન્ફર્મ હમણાં સાંખ્યો કે બેનો સાથે કરી લઈશ ફોન કરીને. ચાલો હવે અમે પણ જમી લઈ. બધાને જય સ્વામિનારાયણ, અને બધાનો ખૂબ ખૂબ આભાર. અને જે પણ દીકરીઓને જમણવાર મોકલતા, તો મારા લગભગ હું આજે ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ને બધે મૂકી દઈશ, પણ વોટ્સએપમાં તો મેં મૂકી દીધું છે. એટલે હવે કાંઈ પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરો કે કાંઈ પણ જમણવાર આપો ને, તો એ પ્રમાણે આપવાનો રહેશે. કેમ કે આ વર્ષે નવા એડમિશન છોકરીઓ લીધી નથી, જાજી નથી, એટલે હવે ખર્ચો ઓછો લાગતો હોય તો આપણે કોઈનું વધારે જોતું નથી. એટલે જે જમાડતા ને એમાં ખર્ચો ઓછો થઈ ગયો છે, એટલે મેં નવું લિસ્ટ મૂકી દીધું છે. એ પ્રમાણે જમણવારનું બધું રહેશે. તો મારા વોટ્સએપમાં મેં ડીપી મૂક્યું જ છે, એટલે એ એક જોઈ લેવું. ના કવિતાબેન આવ્યા નથી. કવિતાબેન તો લંડન જ છે. એ ઓલો પંખો રિપેરમાં દીધો તો યાદ કરજો લેવાનો કાલે, હો ભૂલાય નહીં. જય દ્વારકાધીશ. એટલે એ રીતના જમણવારનો ખર્ચ રહેશે, એટલે કોઈએ વધારે આપવું નહીં. એટલે આ ખાસ જાણ કરી દઉં છું કે ન ખબર હોય ને તો, કેમ કે અમારે કોઈનું ખોટું જોતું નથી. ભગવાન લેવાય ન દે, હંમેશા આપવાવાળા બનાવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ ગોરસિયા, જય સ્વામિનારાયણ ભાઈ. વોટ્સએપમાં ડીપી નહીં બતાવતા તમને ભાઈ? વોટ્સએપમાં મેં ડીપી મૂક્યું જ છે. જે નવું લિસ્ટ બનીને આવી ગયું છે ને, મેં મૂક્યું જ છે કે હવે કોઈ પણ જમણવાર આપવો હોય તો આ રીતના આપવાનો રહેશે. જો મૂકું જ છું, તમને જોઈ લેજો. આ મૂકેલું જ છે મારું ડીપી. આજે ફેસબુક ને ઇન્સ્ટામાં ને બધે મૂકી દઈશ, આજે કા કાલે.
એટલે આ રીતના છે. એટલે હંમેશા કહું જ છું, જેને જોતું નહીં હોય ને એને કોઈ નહીં છેતરી શકે, આટલું યાદ રાખજો. હા કાંઈ વાંધો નહીં ભાઈ, કાલે જ હરિજયંતિ આપણે રાખશું તમ તારે. અમારે ધૂન હોય છે અહીંયા દર હરિજયંતિની. હું હોય કે ન હોય, બેનો ધૂન કરવા આવી જ જાય. એટલે અમારે કાલે હરિજયંતિ કાલે કરી નાખશું, વાંધો નહીં. ચાલો હવે અમે બધાય પણ જમી લઈ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચાતુર્માસ નિમિત્તે તમને એમ થાય કે અમારા દીકરીઓને જમાડવી છે તો ચોક્કસ મેસેજ કરજો અથવા કોલ કરજો. અને ભગવાને જેને સુખી કર્યા હોય ને તો ચાતુર્માસ નિમિત્તે 4.5 મહિનામાં એકવાર તો છે ને અવશ્ય દીકરીઓને અથવા તમારું મન માને ને ત્યાં જમાડજો. કેમ કે ચાતુર્માસમાં જે પણ આપણે સેવા કરી હોય ને વિશેષ ને વિશેષ સેવા ગણાતી હોય છે. એટલે મારું કહેવાનું આવું છે, તમારે માનવું ન માનવું એ તમારી મરજી છે. હું એવું નથી કહેતી કે તમે માનજો જ, પણ ચાતુર્માસ નિમિત્તે આટલું કરજો ગમે ત્યારે 4.5 મહિનામાં એક વખત. 11 શનિવારે છે, આંસાબેન શનિવારે છે. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હા અમે જમી લઈ હવે. હા જમી લઈને આપણો આશ્રમ છે. ક્યારેક કોઈને એમ થાય કે અમારે અહીં આશ્રમે આવવું છે તો આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. એકદમ નેશનલ હાઈવે ઉપર જ છે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ. આમથી રાજકોટથી આવો ને તો ગેલોપ્સ હોટલ આવે. ગેલોપ્સ હોટલ પછી 2-4 ખેતર મૂકીને મોટો ચબૂતરો દેખાય ની નિશાન. અને તમે અમદાવાદથી આવો ને તો લીંબડી પછી CNG પેટ્રોલ પંપ આવે. એનાથી 2 મીટર આગળ આવો ને એટલે આપણો ચબૂતરો સામે જ દેખાય. એટલે ત્યાંથી અપોઝિટમાં. અને તમે રાજકોટ આવો અને અમદાવાદ જતા હોય તો તમારી હાથ ઉપર જ આવે. એટલે ચોક્કસ પધારજો. અને 2 દિવસ પછી એકાદશી છે, ચાતુર્માસ ચાલુ થાય છે. તો વિશેષ ને વિશેષ નિયમ લેજો. ભગવાનને રાજી કરવા માટે વિશેષ ને વિશેષ નિયમ લેજો. ભલે તમે એક માળા કરવાનો નિયમ લેજો કે હું ઉઠીને પહેલાં નાહીને એક માળા કરીશ, અથવા પહેલાં નાસ્તો કરી લેતા હોય પછી નાતા હોય તો એક નિયમ લેજો કે પહેલાં ઉઠીને હું નાહી લઈશ. રાજકોટની ચટણી ખાવા આવું છે વિપુલભાઈ તો ચોક્કસ પધારો, અહીંયા મગાવી દેશું. એટલે વિશેષ ને વિશેષ નિયમ લેજો. હજી આપણે આના માટે એકવાર હું લાઈવ થઈશ સ્પેશિયલ. તો અત્યારથી જ કંઈકનું કંઈ વિચારી લેજો કે હું શું નિયમ લઈશ. એમ કંઈક લેજો ભગવાન માટે લેજો, રાજી કરવા. કાંઈ એક સ્વામિનારાયણ ધર્મમાં જ નથી, આપણા સનાતન ધર્મમાં બધે છે જ આવું. અને આપણા ઋષિમુનિઓ બધું આપણને શીખવાડીને ગયા છે. એટલે ભગવાન વિષ્ણુ ભગવાન એ 4.5 મહિના સૂવે ને તો ભગવાનને રાજી કરવા માટે કે હું કંઈક નિયમ લઈશ, એમ કંઈક લેજો. ચાલો હા કંઈક વાંચવાનું લેવાનું કાંઈ ને કાંઈ. એના માટે આપણે પાછી હું કદાચ કાલે લાઈવ થાવ કે 1-2 દિવસમાં લાઈવ થઈશ. કાંઈ પણ તમે નિયમ લઈ શકો ભગવાનને રાજી કરવા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને રાજી કરો ને તો વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજી છે, તો લક્ષ્મીજી ઓટોમેટિક રાજી થઈ જાય. તો તમારા ધંધામાં બધે બરકત આવે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.